ભાઈ છે હેપી બર્થડે એમ કે હેપી બર્થડે મોટા ભાઈ. તને કહું છું તું એમ કે હેપી બર્થડે મોટા ભાઈ. હા મિત્રો બર્થડે બોય આવી ગયો છે સ્કૂલેથી. હેપી બર્થડે મોરિયાન. હેપી બર્થડે હેપી બર્થડે. જો वो आ गया, देखो देखो वो आ गया. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જ છો? હું પણ મજામાં. ચાલો ફટાફટ મોરિયનભાઈને વિશ કરી દો, કેમ કે આજે મોરિયનભાઈનો બર્થડે છે અને મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. 11:30 વાગી ગયા છે. આજે મસ્ત મજાના નાસ્તામાં છે ને ભાઈ આલુ પરોઠા હતા. ચા નાસ્તો ને આલુ પરોઠા થઈ ગયા છે. બીજું કે ભાઈ વિરાંશ નીચે રમી રહ્યો છે ને પપ્પા હમણાં જ ભાવનગરથી આવ્યા છે. તો આજનો પ્લાન શું છે ને એ તમે બ્લોગ જોતા જાઓ, તમને જોવાની મજા આવશે. કેમ કે ભાઈ મોરિયનનો બર્થડે છે, કંઈક તો ખાસ હશે ને ભાઈ. તો મિત્રો ચાલો મોરિયનભાઈને લઈ આવીએ. ભાઈ સવારમાં છે ને હમણાં 10:30 11 વાગે તે બ્લોગ સ્ટાર્ટ થાય છે. કેમ કે ઠંડી બહુ પડે છે ને સવારમાં ભાઈ વહેલા બ્લોગ બનાવવાની ઈચ્છા નથી થતી બહુ, એટલે પુષ્કળ ઠંડી પડે છે. મિત્રો વિરાંશને છે ને ભાઈ એને નાવાનો બહુ આમ કેવા ચોર છે, નાવું જરાય ગમે નહીં. જો ભાઈ હાવ કારણ વગરનો રોયારો કરે, કારણ વગરનો. કાંઈ એને ખાલી રોજ તો નાવાનું તો હોય જ તે. આવ્યા છે તો થોડુંક પાણી પી લઈએ આમાંથી. મિત્રો બર્થડે બોય આવી ગયો છે સ્કૂલેથી. હેપી બર્થડે મોરિયાન. હેપી બર્થડે હેપી બર્થડે. કાલે જે ચોકલેટ લાવ્યા હતા ને એવી રીતે વેફર બિસ્કિટ વિરાંશ આટું લાવવાની છે. હવે તારે ખાલી વિરાંશભાઈને જ દેવાની છે ને ભાઈ. હવે મોરિયન છે ને વિરાંશને અને ચોકલેટ આપે છે. હેપી બર્થડે એમ કે હેપી બર્થડે મોટા ભાઈ. તને કહું છું તું એમ કે હેપી બર્થડે મોટા ભાઈ. હા તો હવે મોરિયન છે ને રવિને ચોકલેટ આપશે, બર્થડે છે ને એટલા માટે. હા તમને કીધું હતું ને ભાઈ આપણે હોમમેડ કેક બનાવવાની છે મોરિયનના બર્થડેમાં. અમે છે ને ઘરે કેક બનાવી છે. ઓ ભાઈ સાહેબ મિત્રો એકદમ સાચી વાત કરું ને તો ભાઈ આ બર્થડે બોય છે ને મોરિયન એને પોતે જ કીધું પપ્પા બહારથી કેક નથી લાવી, ઘરે બનાવી છે. નહીં આ કેક ઘરે બનાવવાનું કોને કીધું તું? ઓ ભાઈ સાહેબ ભાઈ કોણ કોણ ઘરે કેક બનાવે છે કમેન્ટ કરી દેજો ભાઈ. તો અમે છે ને ભાઈ એકદમ સિમ્પલ વેથી બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ. મિત્રો આપણી બીસ્ટ જુઓ તૈયાર. મિત્રો બર્થડે બોય છે ને ભાઈ આજે બર્થડે છે ને તોય ટ્યુશનમાં જાય છે. હા ડોન. આ બધી ચોકલેટો મોરિયનના ટ્યુશન માટે છે. મોરિયન છે ને એના મિસ માટે અને એના બધા ફ્રેન્ડ્સ માટે ટ્યુશન માટે તે ચોકલેટો લઈ લીધી છે. બાય બાય મોરિયન. આ એના મિસ માટે ચોકલેટ લીધી છે. હા ભાઈ ક્યાં પગ રાખ્યા જો. આ એટલો તોફાન કરે ને ગાડીમાં બેહારીએ ને તો એટલા જ તોફાન કરે. વિરાંશ નીચે બેસી ગયો. ફાઇનલી મિત્રો 7:30 થઈ ગયા છે અને આપણે જવાનું છે ભગવાન દાદાના દર્શન કરવા. કેમ કે મોરિયનભાઈનો બર્થડે છે, આપણે એને દર્શન કરાવવા લઈ જવાના છે. ઓલ સેટ. વિરાંશે તૈયાર થઈ ગયો છે. વિરાંશ તું આવીશ ને દર્શન કરવા? હા પૂનમે આવે છે ભાઈ. આપણા દાદા છે એના દર્શન તો કરવા જોઈએ. મિત્રો કેટલું અંધારું છે જો. રાતે દાદાના દર્શન કરવા આવ્યા છે અને મોરિયનભાઈ દરવાજો ખોલે છે. ફાઇનલી મિત્રો મસ્ત મજાના ભગવાન દાદાના દર્શન કરીને આવી ગયા છીએ અને ઘરે આવ્યા તો પ્લાન ચેન્જ થઈ ગયો. મિત્રો આપણે ઘરે તે બર્થડે સેલિબ્રેટ કરવાનો હતો. મોરિયનભાઈ જ રેડી હતા કે આપણે ઘરે જ કેક કાપવો છે. મેં ઓચિંતા કીધું કે ભાઈ આપણે ઘરે ને બાજુમાં જ એક મસ્ત હોટલ છે, આપણે ત્યાં જઈને છે ને નાનું મોટું થોડું ઘણું કંઈક જમીએ અને ત્યાં જ સેલિબ્રેટ કરીએ. પપ્પા કે મારે હોટલનું જમવા આવવું નથી. તો ભાઈ પપ્પા માટે મસ્ત મજાની રસોઈ બની રહી છે, ભાખરી અને ગાંઠિયાનું શાક. તો રસોઈ બનાવીને પછી આપણે નીકળીએ હોટલમાં જવા માટે. વિરાંશ છે ને ઓલી કેક જે ઘરે બનાવી હતી ને એને અત્યારે અહીંયા જ કાપી લેવી છે. એની વાત કરીએ તો બર્થડે બોય અહીંયા ગેમ રમી રહ્યા છે. મિત્રો અમારા બ્લોગમાં છે ને ભાઈ નાના મોટા પ્લાન ચેન્જ થતા જ રહેશે. હા તમારે તૈયાર રહેવાનું. અમારો પ્લાન ગમે ત્યારે ચેન્જ થાય. એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. શાક કમ્પ્લીટ થઈ ગયું છે આમાં ગાઈસ.
અને પપ્પા છે મારી જેમ ડાયટિંગ કરે છે. આ તો ભાઈ મોરી આની પહેલાનો મોરીનો બર્થડે હતો ને ત્યારે આપણે સેલિબ્રેટ નહોતો કર્યો. મોરીને ના જ પાડી હતી કે પપ્પા બહાર જવું નથી. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ ઘરેથી બર્થડે સેલિબ્રેશન કરવા માટે. અને ભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે મેડમ અને ડેન્જરસ વ્યક્તિ એટલે કે વિરાંશભાઈ. અને ભાઈ બર્થડે બોય ઇઝ હિયર. વાહ વીરો ડિસ્કો કરેસ. ગાઈસ જોરદાર મેશઅપ સોંગ ચાલુ થઈ ગયા ભાઈ. ઓ ભાઈ સાહેબ ફાઇનલી મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મસ્ત મજાના રેસ્ટોરન્ટમાં. એનો ફ્રેન્ડ આવ્યો છે વત્સલ ભાઈ. ઓ એ ખાસ ફ્રેન્ડ છે ને ભાઈ. એ તમારો બેનો ફોટો પાડલો બર્યો. ઓ એ વત્સલ આવ્યો ભાઈ. ફાઇનલી આપણે મોરિયન ભાઈનો બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ અને તમને પણ સિનેમેટિક વ્યૂમાં બતાવીએ છીએ. તો તમે પણ મસ્ત મજાનું મોરિયનને વિશ કરી દો. આપણે આવી ગયા છે મોરિયનનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે. ફાઇનલી મોરિયનનો ફ્રેન્ડ આવી ગયો છે વત્સલ. આ ભાઈને બહુ ઉતાવળ છે કેક કાપવાની. એ અહીંયા જ ધ્યાન છે એનું જુઓ. મસ્ત મજાનો બર્થડે સેલિબ્રેટ થઈ ગયો. અને ભાઈ મોરિયનના ભાઈ ફ્રેન્ડ મળી ગયા. સ્કૂલના ઘણા બધા ફ્રેન્ડ આવ્યા હતા અને ભાઈ મજા આવી ગઈ ભાઈ. એકદમ આમ અમારે જેવી ઈચ્છા હતી ને એવી રીતે સેલિબ્રેટ થયું. અને મોરિયા બહુ ખુશ થઈ ગયો ભાઈ. મોરિયન અહીંયા છે ને ઓલું અંદર ગાર્ડન છે ને ત્યાં રમે છે ભાઈ. ધીમે ધીમે આપણું બધું જ મેનુ આવી રહ્યું છે ભાઈ. પંજાબીની અંદર ભાઈ નેક્સ્ટ લેવલની વસ્તુ આપણે મંગાવી છે. આપણે શું શું મંગાવ્યું મિત્રો? આ છે મસાલા પાપડ વિરાંશનો. મંચુરિયન આવી ગયું છે મિત્રો. મોરિયનભાઈ મસાલા પાપડ મંગાવ્યો છે. મસ્ત મજાનું ડિનર આવી ગયું છે અને આપણે મસ્ત મજાનું જમી લેવાનું છે. તો આ બે ધબધબાટી બોલાવે. આ એમ કે આયા માર્યું, ઓલો એમ કે આયા માર્યું. શું બોલી જાઓ? જો એ કોને જો જો તમે બે બાજા છો. કોને માર્યું? સાચું બોલી જાઓ. એ કોને માર્યું? પેલા તે માર્યું એમ કે છે. તે શું કામ માર્યું? ખોટું બોલે છે, ખોટું બોલે છે. આ બે એવા બાજા છે ને કાંઈ ખબર નથી પડતી કોણ પેલા. મિત્રો મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે. મોરીનો બર્થડે ભાઈ મસ્ત મજાનો સેલિબ્રેટ થઈ ગયો છે. અને અત્યારે બધા જે મેસેજ આવ્યો ને એના રિપ્લાયનું કામ ચાલી રહ્યું છે. મિત્રો બાકી રહી ગયું હતું ભાઈ બોન ફાયર. તો બોન ફાયરની મજા લઈ લઈએ ભાઈ. બહુ મસ્ત ગરમ ગરમ પવન આવી રહ્યો છે ગાઈસ. ભાઈ સાહેબ મેડમ સાહેબ અહીંયા બેઠા જ છે અને ભાઈ બોન ફાયરની મજા ચાલી રહી છે ગાઈસ. મિત્રો ફાઇનલી આપણે મસ્ત મજાનું સેલિબ્રેશન થઈ ગયું છે અને ભાઈ બોન ફાયરની પણ મજા લઈ લીધી છે ભાઈ. અને આ ભાઈના તોફાન એટલે ભાઈ બે કાબુ ગાઈસ. તો મિત્રો મસ્ત મજાનું સેલિબ્રેશન થઈ ગયું. હવે આપણે જવાનું છે ઘરે. કેવો લાગ્યો તમને આ બ્લોગ કમેન્ટમાં જણાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો. બાય બાય.